દિવસ જય સચ્ચિદાનંદ. આખા દિવસના પુરુષાર્થમાં આપણે જે હમણાં હું જ છું, બધે હું જ છું, અને દાદાએ કીધું કે આ આધ્યાત્મનું છેલ્લું પરિણામ આ જ આવે છે કે બધે હું જ છું. એટલે ઇન વનનેસ સમાધાન રહેલા છે કીધું છે તે પણ આમાં જ આવી જાય છે કે કોઈ જુદાઈ જ નહીં. એટલે દાદાએ કીધું હતું કે તમે રોજ સવારે બધા ઘરના બધા ભેગા મળીને બોલજો, આપણે બધા એક છીએ, આપણામાં કોઈ જુદાઈ નથી. અને આ જે આપણે કહીએ કે આ તે કશે પણ ભેદનું કારણ બનતું હોય, જેમ આપણે કહીએ કે પ્રાર્થના વચન કાથી કોઈ જીવને કિંચિત માત્ર દુઃખ ન હો કહીએ છે, તો ત્યાં એ નક્કી કરેલું જ આપણને જ્યારે જ્યારે કોઈને દુઃખ થઈ જાય ને તો આપણને એ જાગૃતિમાં આવી જાય તરત કે ક્યાં કેવી ભૂલ થાય છે તે. એટલે અહીંયા આપણે એ સમજણથી જીવી જવાનું છે. આખા દિવસ દરમિયાન ક્યાં ક્યાં આપણને બધી અસરો થાય છે, ક્યાં ક્યાં સામા કશું કહે છે કરે છે તો આપણને અસર થાય છે, તો હું જ છું એટલે મારે બધામાં. એટલે હમણાં આપણે કહીએ કે ઘરની બાબત અમારી કહીએ, આ 24 પુત્ર 9/25. વિવેકાનંદજી, વિવેકાનંદજી, આ વ્યવહાર. હેલો, હા હવે બોલો. હવે પેલા થોડું સંભળાય છે? હા સંભળાય છે? બોલો બોલો. હા, એ સચ્ચિદાનંદ. એટલે આ કરીશું કે આપણી જોડે કંઈ પણ જે બધું થાય છે તો ત્યાં આપણે આ રીતે આખા દિવસ જાગ્રત રહીશું. એકબીજાને મળીએ છે તો અંદરથી કઈ એ સમજણ રાખીએ કે આ દીપક આનંદમાં બહારના દીપક આનંદ જોડે મળે છે, અને બહાર દીપક આનંદ નહીં હોય તો મારે એમને મળવાનું જ ના થાય. આટલી બધી ઝીણી વાત કીધી છે, પણ આપણે સ્થૂળ સૂક્ષ્મતર અને સૂક્ષ્મતમની ભૂમિકા આપણે સમજણપૂર્વક જોઈ છે તો આપણને આનો ખ્યાલ આવશે. ભલે આજે વર્તે નહીં પણ પાછળથી સમજાશે કે હું સામામાં દીપક આનંદ જોવાનો ચૂકી ગયો. એટલે આ રીતે આખા દિવસ રહીશું. જય સચ્ચિદાનંદ.